ઉભા રહ્યો એક વાત કરું. હા મારા પપ્પાને ત્યાં છે ને મારી બાજુમાં એક માજી રહેતા. હા તેને બહુને નકરા કંડા જ કરતા એને હાહુ છે ને ઢોકળા બહુ ભાવતા. ઢોકળા આમ ખવડાવીને હોય માણા કંટાળે પછી ક્યાં જાય આમાં હે તો એટલે છે ને બધાય માણસે રીતે રીતે રહેવું છે મને એટલી ખબર બહુ પડી બિચાર્યું કેટલું સહન કરે. છે રીચા આપણા ઘરની વહુના સંસ્કાર જેને તું આ ઉંબળામાં લક્ષ્મી પૂજન કરીને લાવી હતી આ ઘરના ઉંબળામાં. એ રાગાણું થઈ ગયું બે કઈ હા અમારા સંસ્કાર નથી. આ સંસ્કાર વગરના તમને અત્યાર સુધી રાખ્યા. જો બેટા બોલતા તો અમને પણ બહુ આવડે છે. બોલો તો પણ શું ના ના કામ બોલીને બતાવો ને એટલે ખબર પડે અરે હમણાં તમને જેની પાસે સંસ્કાર નથી જેને બોલવાનું ભાન નથી એની સામે અમારે બોલીને શું કરવું શું ફાયદો થવાનો? કહો એની સામે રેવાય જ નહીં. હા, એ જ વિચારીએ છીએ ને એ જ કરીએ છીએ અમે. બસ નીકળો ચાલો ઉપડો. હાલો ઊભા થાવ પણ આમ જો અરે પણ તમે રવા દો અમે થેલા જતા ભરવાની જરૂર જ જઈશું. નથી. થેલા ભરવાની જરાય જરૂર નથી. વૃદ્ધાશ્રમમાં બધા દાન કરવા આવે તમને ખબર છે ભાભી? અરે મારે ખાટલો ઊંચો કરી આ ઊભા ન થાય ને અરે તમારી જરૂર જ નથી અમને અમે અમારી મેરે ચાલ્યા જશું. એ ન્યા દાન કરવા આવે કપડાં ને ઓલું બ્લેન્કેટ ને બધુંય. હા, તમારે કોઈ વસ્તુની જરૂર નહીં પડે. તમારે છે ને અમને મૂકવા આવવાની જરૂર નથી. અમારા પગ હજી ભાંગી નથી ગયા અમે જાતે જઈશું. જોયું હા ડોહાનો તો બરો બેહતો જ નથી એઠો. બસ કરો જાય છે અમે ચાલ ચાલ. ચાલ રીચા આ ઘરમાં આપણું કઈ કામ નથી. પાછા ન વળતા હો ભાભી હું કહું છું ખબર છે? તું મને કાંઈ કે મને ઘડીક વાર મને છે ને પચ્ચા વિચાર આવે છો મારા મગજમાં મને કહી દેવા દો ને પેલા. આ આપણે બેયને કાઢી તો મૂક્યા છે. તમારા દેર આવશે તો એટલી બીવડાઈમાં એમ કહું છું તને હું તાતામાં કઢાઈ તો ગયા પાવરમાં પણ હવે આપણે હું કહું ના પાડતી હતી. એટલું બધું બોલોમાં એટલું બધું બોલોમાં. હું કરશું ભાભી આપણે? મને તો કેટલી ચિંતા થાય છે ભગવાન હું કહું છું કે આપણે આ ભીખાભાઈના પ્રસંગની અંદર જવું તો પડશે ને તો વ્યવહાર હું કરાવીશું હવે એ તો આપણા જૂના રિવાજ પ્રમાણે જોઈ લેવાનો. હવે એને જે લખાયું હોય આપણે 500 રૂપિયા લખી દેવાના. બીજું શું હવે? ગોવિંદને વાત કરો કે આવી રીતે ભીખાભાઈને ત્યાં પ્રસંગ છે તો એ આ વ્યવહાર તો કરવો પડશે ને. હવે હંધુએ આપણે આપણા દીકરાને ને બહુને કરી દીધું છે હવે તો આપણે બધો વ્યવહાર એ લોકોને જ સોંપી દેવો પણ એ પડશે. બધીને ખબર જ હોય ને કે ભીખા કાકાને તો લગ્ન છે તો પપ્પા તમારે જવાનું છે મમ્મી તમારે જવાનું છે કંઈક કે દેવાનું છે કંઈ એ લોકો સામેથી જ કહેવાનું હોય ને આપણે માંગવાનું હોય. હવે હવે એ શહેરમાં છે એટલે એને ન ખબર હોય સમજ્યા તમે એટલે કહું છું. ભાઈ બધું છે ને કહેતી હોય ન ખબર હોય કાંઈ બધી ખબર હોય છે બધાને. એ સારું ત્યારે લો તમારા માટે આ પાણી ભરતી આવું. આ પાછું ભરીને મૂકી રાખ ને પાછું વારે વારે ઉઠીને કોણ પીવા જાય ને? હા તે ભરતી આવું છું. ને બીજું શું કહું કે હવે હા મને એમ થાય છે કે એકાદી શહેરમાં ગઈને ચેકઅપ કરાવી નાખું. હા તે કરાવી દઈએ. ગોવિંદને ફોન કરજો ને એ ટિકિટ લખાવી દે આપણે અહીંથી બેસી જાઉં ત્યાં તમારા આ ડાક્ટરને બતાવવાનું હંધુ પતી જાય પછી પાછા આવી આખા જાઓ. શરીરનું ચેકઅપ કરાવે ને તો 25-30-3 હજાર રૂપિયા જોઈએ. પણ સંધ્યા બહુને કહે તો સંધ્યા બહુને શું કહેવાનું? આદિત્ય છે જ ને અહીંયા એમાં સંધ્યા બહુને શું કહેવાનું? તારે સંધ્યા બહુને વાત કરવાની પછી આદિત્યને વાત કરતો વળી કંઈ દે હું કાંઈ કહેવા સાવાન પપ્પા કે હું કામ છે ને હું છે ને મને છે ને આ બાજુ દુખે રાખે છે આ અહીંયા ગાડી અને મને છે ને એમ લાગે કે એસિડિટીનું છે પણ એકવાર ઓલું કંઈ મશીન પર ચડાવે તો ખબર પડે ને કે હું છે હું નહીં અંદર. એ વાત તો તમારી સાચી જ છે પણ હું શું કહું છું તમને આ તમે છે ને આ સંધ્યા બહુની એક વાતને પકડી ન રાખો. આ તે દી તમને એના રૂપિયા ન આપ્યા દવા લેવા માટે એ વાતને તમે ગાંઠે બાંધી દીધી છે. તમે હું કામ એવું વિચારો છો? એ તો હંધુય હાલતું રહે. હું આદિત્યને આજે વાત કરી દે આપણા દીકરા છે ને પછી હું ઉપાધિ કરવાની જરૂર છે આપણે હે? પણ એ ક્યાં કોક દે છે એ લોકો વાપરવા ખર્ચીના દેવા છે ને કે લેવા તમારી પાસે રાખો ને કદાચ એ દે તો આપણે રાખી રાખશું તો એ લોકોને જ કામ આવવાના છે ને કે આપણે ક્યાં ફરવા જવું છે આપણે. સાચી વાત કોઈ છે. દી લોકો સામે પૈસા નથી દીધા મને લે. જુઓ હવે એ દીકરા છે ને આપણે મા બાપ છીએ. હવે એ લોકોને જે લાગ્યું એ લોકોએ કર્યું આપણને જે લાગે આપણે કરવાનું. તમે ખોટી ઉપાધિ ન કરો હંધુય સારું થઈ જાય. હવે આપણે નાના મોટા વ્યવહારમાં જવાનું હોય મારે કંઈક દવા બવા લાવી હોય તારી કંઈક દવા બવા લાવવું હોય તો આપણે પાસે થોડા સુઠ્ઠી પૈસા તો હોવા જોઈએ ને પણ આ એને પાસે માંગવાના આપણે. અરે હા બાપા હા થઈ જાય. હવે જો
આપણે હંધુય બહુન દીકરાને હોપી દીધું છે તો હવે પછી માંગવાય પડે. હું તમને ઈ ટાણે કહેતી હતી કે હંધુય ન કરો, હિસાબ કિતાબ ને અમુક વ્યવહાર તમારા હાથમાં રાખો. તો તમે કહો કે મારે નિવૃત્તિ લઈ લેવી છે અને હવે પછી ગણી ગણીને ગાંઠે ન બંધાય, સમજી ગયા? પણ હવે તો પણ શરીરે કામ કરવું જોઈએ ને, પણ એટલે બધું એને સોંપી દીધું. કાલે ઉઠીને પાછું મને કાંઈ થઈ જાય એના કરતાં આપણે એમ કે હાલ ભાઈ આપણા દીકરાઓ છે ને બધું દઈ દઈએ. હવે આપણે જરૂર શું છે પણ હવે આપણે કાંઈ, એટલે આપણે એને દઈ દીધું બધું. થઈ જાય હંધુય, તમે ઉપાધિ ન કરો. હું મારી રીતે આદિત્યને હમણાં વાત કરું છું કે તાર બાપુજીને આવી રીતે ચેકઅપ કરાવવાનું છે અને દવાઈ ખૂટી ગઈ છે ને એ લાવવાની છે. તો એવું હોય તો તું કરાવી દે, પછી ખબર પડે દીકરા બહુ શું કહે છે. બરાબર હો ને? આમ ઉપાધિ ન કરો. અને તમે આજની દવા લીધી? હા લીધી. અને આ તમારે પેલી જે ચા પીધા પછી પીવાની છે એ પી લીધી? બધી દવા પીવાય કે ખાલી બપોરની બાકી છે. આ તો તમે થોડી વાર આરામ કરો. હો, ત્યાં લગન હું બધું પતાવું છું કામ. આદિ આવી ગયો દીકરા? હા. ખેતરે હંધુય બરાબર છે? બધું બરાબર છે. હા. તમે શું વિચારમાં બેઠા હતા? અરે કાંઈ વિચારમાં નહોતી બેઠી. તો આ થોડી ઘણી વાતો એ કરવી છે તારી યારે, પણ એ પૂછવાનું હતું કે આ ભીખાભાઈને ત્યાં પ્રસંગ છે એમાં કોણ કોણ જવાનું છે, તો એ જરા એમને કેવડાવી દઈએ ને. એમાં એમ છે કે એ છે ને આપણા ગામથી બસ જ ઉપાડવાના છે. એમના ઘરે જે આ કથાનો પ્રસંગ મોટો રાખ્યો છે ને, સપ્તાહ બેહાડવાના છે. તો કહેતા હતા કે જો તમારા ઘરના માણસો ખબર પડે તો અમે આગળ વધીએ. અને પાછું સપ્તાહ પૂરી થાય ને તરત એમની દીકરીને લગ્ન લીધા છે. જુઓ, હવે હું તો ન આવી શકું, આ કામના પાર નથી. અને એમાં ત્યાં આવું તો 10 દાડા બગડે. એટલે તમે ને બાપુજી આવો ને એક કામ કરો ને. એમ કરશું. અને ભાભીને આવું તેને લેતા જાઓ. સાચી વાત છે. હું કહું બેટા, તાર બાપુ આજે હવાર મને કહેતા હતા કે એમને છે ને આ ઝીણું ઝીણું આમ છાતીમાં દુખે છે. લે તો કે મને પહેલાં એમ હતું કે આ એસિડિટીને લીધે થોડું દુખતું હશે, બળતરા થતી હશે, પણ કે હવે દુખાવો વધે છે. તો એ કહે છે કે શહેરમાં જઈને ચેકઅપ કરાવીએ. તે ગોવિંદને ફોન કરશે ને, તાર બાપુએ કાંઈ ફોન કર્યો પણ એને ઉપાડ્યો નહીં. તાર બાપુનું મગજ તો તને ખબર છે ને કેવું તીખું છે. હે હા, તો કાંઈ નહીં, હું ભાઈને કહી દે કે બાપુને જરાક દવાખાને બતાવી આવજે. બાપુ અહીંથી શહેરની બસમાં બેહાડી દેવું, બીજું હું. હા, હું તો એમ વિચારું છું કે હું જાઉં તો તાર બાપુ હારે હંગાતે એમને ટેકો થાય ને એમ. એ વાત એ હાચી. તો હથવારે તમે જાઓ, બીજું હું. તમે જાજો, ત્યાંથી ગોવિંદભાઈને કહેવું એ લઈ જાય તમને. હા, તે કાંઈ વાંધો નહીં. ગોવિંદને પૂછી લેજે કે એ ક્યારે એને ટેમ છે, ત્યારે હું તાર બાપુ બંને હારે જઈ આવીશું. હે ને? હા, તો કાંઈ વાંધો નહીં. પણ હા, આ અચાનક છાતીમાં દુખવું એટલે આમ વધારે દુખાવો જ નથી ને? ના ના, પણ મારે તને એક વાત કહેવી છે. આ થોડા દી પહેલાં તાર બાપુની દવા ખલાસ થઈ ગઈ ને, તો સંધ્યા બહુ પાસે પૈસા માંગ્યા હશે. તો સંધ્યા બહુએ એમ કીધું તાર બાપુને કે જો પૈસા જોઈતા હોય ને તો આ વાડીએ જાઓ, થોડા કામ કરો. આમ થોડા 2-3 કડવા વેણ બોલ્યા. પણ હવે હંધુય તાર બાપુએ વ્યવહાર તમને લોકોને આપી દીધો, હંધુય તમારું નામ કરી દીધું. હવે પછી તાર બાપુ શું કરે? આ નિવૃત્તિના ટાણે કામ કરે. સંધ્યાએ આવું કીધું તમે મને અત્યારે કહો છો? એને કે ને બાપના ઘરના રૂપિયા દેવા પડે છે, અને દવા માટે રૂપિયા તો મારે એને બાર ભાઈને આપવા છે ને, એ થોડી કહી શકે. જો બેટા, હંધી તારી વાત સાચી કે દવાના રૂપિયા એને નથી દેવાના. ઘરની વહુ છે, કદાચ 2 શબ્દ હમણાં એને કહી દો, વારો પાડ દો એનો. વારો નથી પાડવાનો થતો ભાઈ. તું પાછો છે ને ઉકળાટ. એ હું પણ એ હું કહેવા માંગે છે, બાપુ આ ઉંમરે કામ કરે એમ આખી જિંદગી કામ કર્યું છે અને આમને બધાને ખવડાવ્યું છે, અને હવે અમે કામે ચડ્યા તો હવે એને અમે કામ કરવા દઈએ? બસ હવે પણ આ દવા ન લીધી એમાં જ છાતીમાં દુખાવો થયો હોય છે. એ તમારી વાત હા સાચી છે. આ તો સારું કર્યું તમે કહી દીધું, અને આ દવાખાને બતાવી આવવું જ છે, કારણ કે ન બતાવ્યો તો વાત વધી જાય. હા, તે કાંઈ વાંધો નહીં. એક કામ કરજે, તું વહેલી તકે છે ને ગોવિંદ હારે વાત કરી લે. આ ભીખાભાઈને ત્યાં પ્રસંગ આવે ને એ પહેલાં અમે શહેરમાં જઈને હંધુય બતાવી આવીએ. હો, તમે કહેતા હોય તો હું ધાલું હવે હારવાર. તમારે રહેવા દો, હું ને બાપુ બે જઈને બતાવીને વહી આવીએ. તે વાંધો ખોટું નહીં. માથું હું મારું આમાં. તને ઠીક લાગે ને એમ કરજે. અને હા બરાબર છે ને, મને આંખમાં ખબર નહીં ઝાંખપ આવી ગઈ છે. આ રાત્રે થોડું ઓછું દેખાય છે. તો વિચારતી હતી કે આ આપણે કેમ્પ લાગવાનો છે ગામમાં, તો ત્યાં આપણે નામ નોંધાવી દેજે મારું. હો હા, તે બતાવી આવજો.
આ મોતિયો બોતિયો ન થઈ ગયો ને? આ સરકારી દવાખાનાવાળા કહેતા હતા, ગઈ વખત ગઈ તો ટીપા દીધા હતા, તો મને કીધું ખરું કે તમારે છે ને એકવાર ચેકઅપ કરાવવા માટે શહેરમાં જવું પડશે. ના ભાઈ ના, મારે શહેરમાં નથી જવું, મારે તો અહીંયા થઈ જાય તો વધારે સારું. અહીંયા થઈ જાય, બતાવી લેવું. અને એવું હશે તો પછી આપણે શહેરમાં જાહું. હા તો કાંઈ વાંધો વધારે તકલીફ જેવું નથી ને કાંઈ? ના ના કાંઈ નથી. હા તો તું તાર માટે હું ચા બનાવું કે પછી શરબત પીવું છે આ ગરમીનું? ના ના, તમે બેહો, કાંઈ નથી કરવું. હમણાં સંધ્યાને કહે, અને હમણાં પૂછવું છે ને કે પૈસા ખોટી ઉપાધિ થાય ને એવું ન કરતો. ધીરે રહીને પૂછજે હો બેટા. આ ઝઘડા નથી કરવાના. આપણે ઘરની વહુ જ છે ને, એ ક્યાં પારકી છે હો. ભાભી યારે આજે માથાકૂટ થઈ મારે. કેમ? કાંઈ નહીં, આ હું આ ઢોરનું બધું કામ કરતો હતો, પાવડાથી બધું મેં સાફ કર્યું, બધું પડ્યું હતું આમને. તો એ આવ્યા એટલે મેં કીધું, મને કે આ તમે શું કામ કરો છો? મેં તો હું ન કરું, કોણ કરે? બા કરશે. પછી એ કે અમે બા પાસે કોઈ કામ નથી કરાવતા, અને તમારી ઘરવાળીને કહેવાય ને કામ કરવાનું, તો એ નથી કરતી. ભાભી આવું કીધું? હા, મેં એ કે હું કામ કરવા જ આવી હતી, ત્યાં તમને કરતા ભાડ્યા એટલે કરવા દીધા, પછી શું કરું? હું બધુંય કામ કરી નાખું છું. એટલું ભાભીને કરવાનું હતું, એને ન કર્યું એટલે તમારે કરવું પડ્યું. એમાં એમ બોલવા માંડ્યા હું કંઈ કામ નથી કરતી. સમજાતું નથી કે વાંકમાં હોવા છતાંય તે વાંક સ્વીકારે નહીં, અને હું ધારી છે જ નથી સમજાતું. કોણ? ભાભી. હા, કંઈ પણ કહીએ તો ખોટું લાગી જાય. મિલકત સુધી પહોંચી ગયા. મેં કીધું એક કામ કરો, તમે ભાઈ છે ને ત્યાં વૈયા જાઓ રે બા, અહીંયા તમારે કાંઈ કામ નથી. તો કે હા, તમારે બે મણાને મિલકત બધી તમારા નામે કરી નાખવી છે, એટલે તમારે અહીંયા રહેવું છે. તો ઊંધું લે. અને મેં કીધું કે બાપુજીને તમે બધા વડકા નાખીને બોલાવો છો? તો કે ના ના, નાના છોકરાને જેમ તો રાખવા પડે ને, ગળ્યું ખાઈ જાય છે તો ખીજાવવું પડે. હવે ખીજાવાનું હે નું એમાં? અને ગળ્યું કાંઈ બાપુજી ગાંડા નથી, ખાઈ જાય. હા, આજે ને ભાભીનો સ્વભાવ જ થોડોક એવો છે. હું કહેતી હતી કે ભાભી આટલું બધું ન બોલાય, આમ ન કહેવાય બાને ને બાપુજીને, પણ પછી હું નાની રહી એટલે મારે કેટલુંક બોલવું. તું તો સમજે છો ને, ભાભી સમજે કે ન સમજે. અને ભાભી માથાકૂટ કરે ને તો આપણે તું સંભાળ લેજે, બાપુનું બાનું તું ધ્યાન રાખજે. હું ન હોય ને ત્યારે જ ભાભી એવું કરે, હું હોય ને ત્યારે તો હું જ બધું કામ કરી નાખું, એને કહો જ નહીં. હા, તો હવે તું જ કરી લેજે. આ બા પાસે કામ ન કરાવું. એક તો બાની ઉંમર થઈ ગઈ છે ને, ઉપરથી એને કોઈ કામ પડ્યું હોય ને એ દેખાય એટલે એનાથી રહેવાય નહીં, પછી એ કરવા મળે. હા, તમે માનશો, હું બાને ચોખ્ખું કહું છું કે તમારે છે ને બા એક કામ નહીં અડવાનું, બધું હું કરી નાખીશ. પણ બાનો છે ને હતપતિયો જીવ છે, આમ થોડુંક પડ્યું હોય ને એટલે હું કરી નાખું થાય એમ. હા, તમારે બાને કહેવાય, એને કંઈ બબે બહુ ઘરમાં છે, હવે હાથ પગ હેઠા મૂકીને બેહો. તો શું કરવું? હું એને કહું કે ભાઈ તમે આ બધું ન કરતા, ઘણી વાર મેં ના પાડી, તો એ તમારા વાંક કાઢે કે વહુ બંને વારો તારો કરીને આ કરશે, એમાં ને એમાં કામ પડ્યું રહે છે. આ તમે જોયું ક્યારે ઘરમાં કામ પડ્યું હોય એવું? કહું તો શું, હમણાં જ ગમારમાં હું બધું કરતો સરખું. એ તો પહેલી વાર એવું થયું, બાકી એટલા ટાઈમમાં કોઈ દી થયું છે? આ હતોડું શરીર હાવ આમ જોવો નહીં, જ્યાં હોય ને નકરું વાગીને આ બધું થઈને કેવું થઈ ગયું છે મારું. મેં કોઈ દી તમને કીધું કે મારાથી નથી થતું બધું એમ? તોય હું કરું છું. એ સારું છે કે તું કરેશ ને, એ મને ગમે છે, અને આમ કરતી રહેજે. હું છે ને થોડા કામથી શહેરમાં જાઉં છું, મારે 2-3 દી થાય આવતા, એટલે ત્યાં સુધી તું બાનું ને બાપુનું ધ્યાન રાખજે. આ ભાભી ગમે એમ આડા હાલે, આ ઘરમાં અમે કોઈ ન હોઈએ ને એટલે મને ખબર છે આ મારથી થોડા ઘણા બીવે છે, બાકી તો કોઈથી બીવે એમ નથી. પણ તને હું કહીને જાઉં છું કે તારી જવાબદારી છે, તું ધ્યાન રાખજે એમનું. હા બાપા, હા, હું બાને ને બાપુજીને છે ને 1 મિનિટ રેઢા નહીં મૂકું. એની દવા જમવાનું બધું ટાઈમ ટુ ટાઈમ પૂરું પાડી દીધું, તમે એનું કાંઈ ટેન્શન લેતા નહીં. હા બસ, મને એ જ ઉપાધિ હતી. આ એક તો મોટા ભાઈ મને કાગળિયા હાટું થઈને ત્યાં બોલાવ્યો છે, અને મારે જવું પડશે. હવે કદાચ હું એને પતાવી લઉં ને ત્યાં કામ, તો મોટા ભાઈને મેં કીધું હું પતાવી લઈ, તમે અહીંયા રોકાવ ને 2-3 દી. તો એ કે ના, 2 ભાઈની સહી જોશે એમાં. આ ઘરના કાગળિયા? આ જમીનના ને એના બધા હે. ઠીક, એટલે આપણે નામે કરવાનું છે કામ છે આમને? હવે બેટા
ઓ બહુ બેટા કોઈ છે કે નહીં ઘરમાં? હું છે અરે બહુ બેટા હસાતીમાં બહુ બળતરા થાય છે કંઈક. હવે ઠંડુ ઠંડુ કંઈક લીંબુનું શરબત બનાવો ને ખાણ ઓછી નાખો ને. બરફનો ગાંગડો આપો, વધારે ટાઢો લાગશો. અરે પણ બહુ બેટા હું તમને લીંબુનું શરબત કહું છું, જરાક લીંબુનું શરબત આપ. તો એમ કહેવાય કે જીભે ચટાકા આવ્યા છે, લીંબુ શરબત પીવાનું મન થયું છે. પણ આ તો છાતીમાં બળે છે એટલે બરફ જ ખાવાનો હોય. ટાઢું કોને કહે? ગળું હુકાય છે, ગળું હુકાય છે ને સોસ પડે છે. સોસ પડતો હોય ને તો અહીંયા બાયણે ન ગુડાવે, આ પતરા નીચે સોસ જ પડે ડોહો. તમારે ખાલી લીંબુનું શરબત બનાવવાનું કહું છું અને તમે આમ હું કામ કરો છો? જીવા દ્યો ને, જીવા દ્યો ને. હજી ગરચાવી લીધું, સવારે ઉઠીને પેલા ચા નાસ્તાનું કરી, ઈ પતે એટલે રસોઈનો ટાઈમ થઈ જાય, ઈ પતે એટલે લીંબુ શરબત પીવું, હમણાં આ પતે એટલે પાછી ચા પીવી હશે. આખો દી હું અમે કાંઈ નોકર છીએ તમારા અહીંયા? હું ક્યાં તમને કહું છું કે તમે ન કરશો? જો તમે વહુ છો તો વહુ બનીને રહ્યો ને ભાઈ, વહુ હવારાની છું. સેવા કરો ને ખાલી. ઢીંગલી નથી ચાવી વાળી કે ચાવી ભરીને મૂકી દો સવારથી હાઈ સુધી. અમે માણસ છીએ, અમને થાક લાગે. તમે લીંબુ શરબતમાં થાક લાગે ખાલી લીંબુ શરબત? તો મને એક છે ને એક લીંબુ આપી દો, એક ગ્લાસમાં આપી દો ને આ લોટો છે ને મારો લોટો એ હવાનો અહીંયા પડ્યો છે કઈ ગયો, એમાં પાણી ભરી દો. હા બસ આ લોટામાં પાણી ભરી દો, એક લીંબુ દઈ દો એટલે હું કરી લઈ જાતે. જો હો વાતની એક વાત, ઘરમાં બે વહુ છે, હું એકલી નથી. એટલે તમારે ચીંધવું હોય ને તો નાની વહુને ચીંધો, મારું લોહી ન પીવું. હા તો સવારથી હાઈ સુધી બસ ઢહડા જ કરવાના તમારા આખા દી. તો નાની વહુ છે તો તમે એને કહી દો ને, ઈ હું આપી કહું જાય. બધું, હું ચીંધું એને. મારે પીવું છે લીંબુ શરબત. નકરી શરમમાં આવી જાય આ ઉંમર હવે તમને. આખો દી બેઠા બેઠા નકરા હું બોયલા જ કરો, બોયલા જ કરો. ગાંડા થઈ ગયા આદો થઈ જવા બાકી હું રાખ્યું છે હવે. તો પાગલખાના ગણાય છે શહેરમાં, મૂકી આવું. એના સિવાય બીજો રસ્તો જ નથી કાંઈ હવે. નકરા હાવ વાહે વાહે લબડ લબડ જ કરવાનો આખો દી બે માણાને. બા ક્યાં ગયા? બાને અરે કહેતા હોય તો મારું માથું દુખે, હું એ પૂછું છું બા ક્યાં છે? હું તમને પૂછું બા મને ક્યાં નથી ખબર. બાયડી મારી નથી ઈ કઈ. તો બધા મને પૂછીને થોડા જતા હોય. જે હોય તે નકરા લવારા. જો મને કામ નો ચિંતા, ચીંધવું હોય તો બાને ચીંધો ને વળી નાનીને ચીંધો. ઈ આમ ફોન લઈ જા, આમ બેઠી સામે. હા હું એને કહી આલો. નકર આખો દી લીંબુ શરબત ને ઓલું ને ફલાણું ઢીમકાણું. અને સાંભળો, એટલું બધું આપણને બળતું હોય ને છાતીમાં તો ઓછું ખવાય થોડુંક. મંડી પડ્યા તે માન માન અડધો કકડો રોટલો આપે છે, એમાં તો સંભળાવે કેટલું છે. અરે સંધ્યા વહુ, અરે રીસા, ક્યાં ગુડાણા બધા? આ બેઠા બેઠા હે ને કમર દુખી જાય છે મારી. સંધ્યા બહુ આ મને છે ને ક્યાંની ગભરામણ જેવું થાય છે. એક કામ કરો ને, આ ખાંડ ડબ્બામાં ખૂટી ગઈ છે. ઉપર જે મોટા ડબ્બામાં ચડાવીને ત્યાં મારાથી ન ઉતારાય, તો જરા ઉતારી દો ને મને. હા ગભરામણ એની થાય છે એટલી બધી? મરી કેમ નથી જતા? ગભરામણ થતી હોય તો. અને ખાંડ ઉતારવી છે, તમારા હાથે નથી ચડાતું ઉપર? જઈ વહીતી સંધ્યાવો આ કરી દો, સંધ્યાવો ઓલું કરી દો. જ્યારે હોય ત્યારે બસ લોહી પીવા ઊભા જોઈ. શાંતિથી 2 મિનિટ બેઠીને તમારાથી જોવાનું નહીં. આ હું બોલો છો તમે? મેં ક્યારે તમને કોઈ કામ ચીંધ્યા? સાથે તો હંધુય કરી લઉં છું. આ અટાણે હંધુ વાહેદું મેં કાઢ્યું, ઢોળને નિરણે મેં નાખ્યું. લે હા બહુ મોટું કામ કરી દીધું તમે તે. એટલું કરો તો કઈ નવાઈ કરો છો? એટલું થોડું ઘણું તો કામ કરો ને. આ ઓલો ડોહો તો બેઠો બેઠો ખાય છે, તમારે બેઠું બેઠું ખાવું છે. આ હું બોલો છો? એ તમારા હારા છે એટલે ડોહો ડોહો શું કામ કરો છો? આ બધું એને ઊભું કરીને દીધું છે. હા તે નવાઈ કરી. એ બધાય મા બાપ એના દીકરાઓને વહુ હાટું બધું ભેગું કરતા જ હોય, પણ પછી કીધા કીધ ન થવાનું હોય કે અમે તમારા હાટું કર્યું, અમે તમારા હાટું કર્યું. આ ગામમાં બધાય કરે જ છે. જો આવી રીતે ઊંચા અવાજે બોલવાથી છે ને કઈ સત્ય બદલાઈ નહીં જાય. હા તમને ચોખ્ખું કહું, હા તમે છે ને બે અમારી માથે પડ્યા છો, માથે. હવે તો છે ને આનાથી છુટકારો મળે ને તો સારું. ગઈઢિયા કોણ જાણે કોને માથે નાખ્યાની જ નથી ખબર પડતી. માથે પડ્યા છીએ અમે? એવું હું કરી નાખ્યું સંધ્યાઓ? એક બાજુ મીરાઓ મન ફાવે એવું બોલે, એક બાજુ તમે. અને અમારા દીકરાને કાંઈક કહીએ તો તમે દીકરાને એમ કહો છો કે ના ના બા બાપુજીની અમે હાર સંભાળ બરાબર લઈએ છીએ. હા તઈ એને હું એમ કહું કે ના ના હું બોલી હતી એમ તો તમારો દીકરો મને જીવવા ન દે ઘડી કઈ. આ મોટો દીકરો બધું માથે આમ માથેથી ઉતારીને વયો ગયો, એને કેવા જાવ ને. પણ એ ક્યાં માથેથી ઉતારીને વયો ગયો છે? એ શહેરનું હંધુય સંભાળે છે અને આદિત્ય ગામડાનું. આમાં ક્યાં કંઈ ખોટું છે? હા મારે છે ને તમારે કોઈ ભેગું રહેવું જ નથી. ખોટે ખોટી લફાવ. હું કીધું નહીં આદિને કહું છું કે આપણે બે હાલો શહેરમાં રહેવા વૈયા જાય. આ કોણ પડોજડ કરે રોજની? બરાબર છે, આ પડોશર. હા
પડોશરની વાત છે. અમે પડોશર છીએ તમારા માટે અને માવતર છીએ તમારા. હું આ બોલો છો તમે? હા હું તમને કહું, આ ખડકું છે ને આવડું મોટું એ નામે તો કરી દીધું છે. હવે આમ ઉપર વૈયા જાવ ને એટલે મેં છૂટા થઈ, બીજું તો હું. ઉપર વયા જાય? હા તે આ મકાનમાં તમે એમ જોશો ને જાણે કેમ એમ અહીંયા બાંધીને ભેગું લઈ જવું હોય એની જેમ. અમારે હું કામ લઈ જવું હોય? દીકરાઓનું છે ને હદ હોય. આ તો જીવીએ છે ત્યાં સુધીની હંધી માયા છે અને તમને અમે જીવતાય તમને ખટકીએ છીએ, મારી નાખવા છે અમને? હા અમે તમને નહીં મારી. હા તમે બોલી બોલીને અમને મારી નાખશો અને મને તો મારી જ નાખશો, બીજા કોઈને મારો કે ન મારો. તમને મારી નાખીશું એ અમે કોઈ દી તમારા લોકોનું ખરાબ નથી વિચારતા અને અમે તમારો જીવ લઈશું. હા તે હા તમારો દીકરો હમણાં મને કહીને ગયો કે હું જાઉં છું 3 દી શહેરમાં, તું બાનું ને બાપુજીનું ધ્યાન રાખજો. મેં તો ઠેકો જ લઈ રાખ્યો છે, મેં જ એકલી ગધેડી પકડી છે નકરી. એ તો કહેતો ગયો હોય કે બા બાપુજીનું ધ્યાન રાખજે. ધ્યાન એટલે કે દવા છે, જમવાનું છે, એ બધું. એ મારે નથી રાખવું, હું મારામાંથી ઊંચી નથી આવતી. અને તમારે બેને તો અડધી કલાકે 15 મિનિટે ઘડીક થાય તો લીંબુ શરબત પીવું હોય ને ઘડીક થાય તો વરિયાળીનું શરબત પીવું હોય ને ગોળનું પાણી પીવું હોય. હક છે ઘડી કઈ નથી પીવું મારે. હા બસ એમ. અને પીવું હોય ને તો હાથે પી લેજો, બાકી ખોટો મારો મગજ ખાલી કરવાનો હોતા ઘડીક બેઠી અહીં ન જોવાનું તમારાથી. જાવ આમ. આવા નવા કેટલા માથે પડ્યા કોને ખબર. સંધ્યા, તને એક વાત કહું, મને છે ને હવે આ ઘર ગમતું જ નથી. કોને ખબર આ ભાગ પડ્યા ને પછી એમ જ નથી આવતી. લે જમાડવું પડશે ને, આ ભાગ પડ્યા છે હજી હાથમાં નથી આવ્યા. પણ કેદી આપશે? ભાગ પડે ગયા ડોહાને ડોહીને વયું ન જવાય લે ને ખબર ન પડે એટલી. જ્યાં હોય તો નકરી સેવા જ કરાવવા રાખતા હોય તે. હા માથે પડ્યા છે. આવ આખો દી હા આપો, ઓલું આપો, પૂછડું આપો, ફલાણું આપો. ઘડી ગઈ શાંતિનો શ્વાસ એ ન લે ને આપણને ન લેવા દે. એટલે તો બાયણે આવીને બેહવું પડે છે ને હામાં જોઈએ તો નકરું કામ જ ચિંતા રાખે. બોલ ડોહો તો ઠીક હજી હેમ જાય ને આ ડોહીને શું વાંધો હોય છે? ખડે ધડે પાડા જેવી એવું તો ન કહેવાય, પણ હાવ શરમ આવવી જોઈએ એલી એને. કઈ શું છે? અને તોય પાછા બિચારા બને. એ તો ના આવડે જ પહેલેથી. આખા કુટુંબમાં એ બિચારી બનીને જ રહી આખી જિંદગી, એટલે જ ભગવાન આટલું આપ્યું એને. સાચી વાત છે. હવે એમ કંઈક કરવું તો પડશે. હું તો એમ કહું છું કે આપણે આપણો સ્વભાવ બદલવો જોઈએ. આપણે હજી મીઠું મીઠું બોલે છે ને ખોટે ખોટે, હવે એ મીઠું મીઠું સાઈડમાં રાખીને કડવું બોલવાનું ચાલુ કરવું પડશે. હા ઓલા કે ને મીઠા ઝાડના મૂળ ખોદાય, આપણી યાર એવું થાય છે. આપણે હાર્યું થઈને રહીને એટલે આપણી વધારે પત્તર ઠોકે છે. એ તો કહું આજ નહીં તો કાલ કંઈક તો કરવું તો જોઈએ જ તે. તો શું કરી ધબડકો કરી નાખવો? હવે કરી જ નાખવાનો હોય ને. હું તો શું કહું છું ખબર છે? બોલાવે ને એ ભેગું છે ને આમ વડકું જ નાખવાનું સીધું, અને બરાબરના છે ને એવા હેરાન કરવાના ને કે સામેથી કે અમારા ઘરમાં અંતરે અમે વૈયા જાય. તો એ બેન હજી તો એમ કહે કે આ ખડે ધડે હેતી આટલી આપણી હાલત ખરાબ છે, આ ખાટલે પડશે તો આપણે તો એમને મરાઈ જાઉં બે. ના ના બાપા, ખાટલે પડે ત્યાં સુધી રાહ જ નથી જોવીને. નકર હું તો કહી દઈ યાદીને આપણે હાલો વૈયા જાય. તઈ તું ભાઈરે કહી દે મારું વિચાર કંઈક. હું કાંઈ એકલા ન હાંસવું કોઈને ગયા તેલ લેવા. તે પણ અમારા ભાઈને કહેતા હોય તો કંઈક આટો મારે. એને બે હાથને ત્રીજું માથું છે એના માવતરથી. એણે તો મને એમ જ કીધું તને સારું લાગે ને એમ તું કર, છેલ્લે કાંઈ ન થાય ને તો મારા પાસે આવતી રહેજે. તો તમારી પાસે તો હારામાં હારો રસ્તો છે. ભાગ જોઈશે ને મારે એટલે સારી મુની બેઠી હું. ભાગ આયાથી નથી પગ કાઢું મુકાતો, ભાગ નથી મુકાતો તમારાથી, એમ કયો નહીં. તે તારથી મુકાય છે હું કામ મૂકું? તો હું કામ મૂકું? એ વાત એ સાચી. એમાં આવું છે હમણાં શહેરમાં વહી જાઉં ને હું, તમારા ભાગ હાથમાં ન આવે સમજી તું, એટલે રહેવું પડે એમ છે. એ તો છે. આથી હું એટલે જ પડી છું ને. પણ તે કીધું એમ ભાષા બદલી નાખી હવે સીધા તીર જ મારવાના બોલાવે ને એટલે. હા હા વાંધો નહીં બા, હા વાંધો નહીં બાપુજી, એ બધું નહીં કરવાનું. સીધું છે ને ડોહન ડોહી હા તય જ સીધી ના હાલ છે. હારું હાલ તે આજથી આપણું નક્કી બરાબર. પછી તું પાછી એમ જ કરજે, પછી તું મીઠું મીઠું ન બોલતી, નકર એમ થાય કે એક તો ગચકા છે ને નાની તો બહુ હારી છે. ના ના હું એવું નહીં કરું. મને તો આમ થયું એની માથે બહુ મગજ જાય છે. પણ આ આદિ કંઈ કહે તો નહીં ને? ખબર પડે તો કહે ને. એની સામે આપણે મીઠું જ રહેવાનું છે, મટાણ સુધી રીવસી ને એમ જ તે. અને એટલું દયા ભાવી રહેવાનું કે એને થાય કે આહા હા સાક્ષાત લક્ષ્મી સરસ્વતી તો મારા જ ઘરમાં છે. એ વાત સાચી. આપણે પૂજા કરવા જોઈએ ધનતેરસના દિન, દિવાળીના દિન. બસ એ વાત સાચી. હા આમ કેવી શાંતિ લાગીશ નહીં? કેવડો મોટો બંગલો છે કાંઈ નહીં.
પણ કેદી આપણા હાથમાં આવશે? એ જ વિચાર કરું છું. બસ હાથમાં એકવાર આવી જાય ને તો મજા આવી જાય. તારા ઘરવાળા સામે પાસે હારી હારી રહેજે હો. અને તારું સારું બોલે ને મારું સારું સારું બોલજે પાછી થોડુંક. બોલું જ ને, કંઈ ભૂલું થોડી. બસ તો હે આ બાપુની દવા પૂરી થઈ ગઈ હતી તો એને દવા માટે તારી પાસે રૂપિયા માંગ્યા તે ના પાડી હતી એમ? કોણે કીધું? કોણે કીધું એટલે તું કે ને હા કે ના તે ના પાડી હતી? તમને એવું લાગે છે હું ના પાડું? લાગતું નથી પણ તેવું કર્યું છે એ ખબર પડી ગઈ મને. તે એમ કીધું કે તમારે જો પૈસા જોતા હોય તો તમારે કામ કરવા વાડીએ જવું જોઈએ, થોડું કામ કરો તો પૈસા મળે. હું આવું બોલું હું? હા, તમને કાલે સવારે કોઈક મારા વિશે બીજું કંઈક ચડાવશે તોય તમે ચડી જાઓ ને? કા ચડવાની ક્યાં વાત છે? સાચું છે ખોટું છે એ ખાલી મારે જાણવું છે. પણ આ તમે મને પૂછવા આવ્યા ને, તમને શરમ થવી જોઈએ. તમારે ત્યાં એમ કહી દેવું જોઈએ કે નહીં મારી ઘરવાળી બોલી જ ન હોય કોઈ દિવસ આવું. તમને એવું લાગે છે હું અહીં જો મારું મોઢું એવું લાગે હું બોલું? લાગતું ન હોય પણ આ તો છે ને મોઢું જેવું ન લાગતું એવું બોલીને પણ બતાવે. એ આપણે જ્યારે સાંભળ્યું ન હોય ત્યારે બતાવે. રંગ બતાવતા વાર ન લાગે. તને હું એટલું કહેવા માગું છું કે બાપુની તબિયત અત્યારે ખરાબ થઈ ગઈ છે. આ દવા ન લીધી ને 2 દી એટલે છાતીમાં દુખાવો ઉપડી ગયો છે અને મારે હવે એને શહેરમાં લઈને જવું પડશે બતાવવા માટે. તો અમુકનો કેટલો ખર્ચો થયો? પણ મેં હાચે ના નહોતી પાડી. એક તો હું એટલી બધી સેવા કરું, હા બાની ને બાપુજીની બેયની એટલી સેવા કરું. એ મને રાતે જગાડીને દઉં, રાતે જાગીને બધું એનું કામ કરી દઉં. ટાણે ટાણે બાપુજી ઘડીક થાય તો કે લીંબુ શરબત આપો, ઘડીક થાય તો કે ગોળનું પાણી કરીને આપો, બધું હું કરીને દઉં. અને તોય તમે આમ તક તક કરતા ધોઈડાવો મને ખીજાવા. ખીજાવા એટલે કદાચ તેવું કર્યું હોય તો તારો રેવા વારો. દો રેવા દો. આવી રીતના પૂછતા તમને ઓલું ન થાય, એમ શરમ ન આવે કે હું કેમ પૂછું? મારે તો એમ જ વિચારી લેવાનું કે હું ગમે એટલું કામ કરું મારા ઘરવાળાને મારી કદર જ નથી. હવે આ કદર છે મને પણ આ ભાભી છે ને તું એકલી એવું કામ કરે છે? 2 જણા તો શું ઘરના કામ કરવા? ભાભી કરે છે, હું ના નથી પાડતી. ભાભી મારી હારવાર કરે છે પણ અમે 2 જણીયું કામ કરી તોય બાને બાપુજી તમને આવી રીતે ચડાવ્યા કરે. કોઈ ચડાવતું નથી હો. એ હાસું જ કહેતા હોય બજારે. આ ઉંમરે ખોટું બોલીને ક્યાં જાય? અને તમે લોકો સેવા કરતા હોય તો સેવાનું કે, તમે લોકો ધ્યાન ન દેતા હોય તો એ કે. એટલે અમે સેવા નહીં કરતા હોય એમ? કરતા છો અને કરવી જ જોઈએ. હું એ જ કહેવા માગું છું કે ભૂલે ચૂકે બાપુ કે બા હેરાન ન થવા જોવે. આપણે એટલું ધ્યાન રાખજે. તું ભાભી કરે કે ન કરે પણ તું તો કરી જ નાખજે. અને આજ પછી ક્યારેય તેની દવા પૂરી થાય ને એ પહેલાં તારે મને કહી દેવાનું દવા પૂરી થવાની છે, દવા લઈ આવજો. નથી પાડી. અને મને છે ને આ બાપુએ કેવું આમ છેલ્લે કીધું કે મારી દવા પતી ગઈ. મેં શું કીધું? આદિને આવવા દે, મારી પાસે પૈસા નથી અત્યારે એટલે આદિને કઈ લઈ દેશે. આમાં મેં ના ક્યારે પાડી? તો એ એને સમજવા ફેર થયો હોય તે ના પાડી દીધી એમ હશે. જે થયું એ બાને કદાચ ખબર નહીં હોય કે વાત શું છે. અહીં હું ગમે એટલું કરીને તો આપણને જ કહેવા આવે દર વખતે. એ બોલી નહીં ને એટલે. પણ કહેવું તો પડે ને, વાતની ચોખવટ તો કરવી પડે ને કે ઘરમાં આ વાત થઈ છે. પણ આવી વાતો કરવાની જ ન હોય. હા, નાના છોકરાને જેમ. એ વાત જો હાસી પડી જાય ને કોક દીની તઈ કહેજે મને કે આવી વાત કરવાની જ ન હોય. કારણ કે આ તો તમને છે ને અત્યારે કાંઈ કહેતો નથી. તું કહેશો એટલે માની લઉં છું કે એવું કાંઈ તે નહીં કીધું હોય. પણ જો તે ત્યાં સુધી કીધું હોય કે બાપુ તમારે કામે કરવું પડે ને પૈસા લાવવા પડે તો આખી જિંદગી એને કામ કર્યું છે. આ ઘર ખોવડાથી લઈને જમીન બમીન બધું એમણે જ ઊભું કર્યું છે. અને હવે આપણે આ જે રાજ કરીએ છીએ ને એ એમણે આ બધું કર્યું છે એટલે કરી શકીએ છીએ. બાકી હવે એને આ ઉંમરે કામ કરવા માટે ન જવાનું. આપણે એને આરામને શાંતિથી એને ખુશ રહીને એવું કામ કરવાનું. બસ બસ હો. હા, એવું કરવું હોત ને તો કેદુની તમને લઈને નોખી થઈ ગઈ હોત. અહીંયા પૈડી ન હોત આમ ગામડામાં કામ કરવા હાટુથી. પણ નહીં, તમને એ નહીં દેખાય. સારું, કાંઈ વાંધો નહીં. આ નોખી નથી થઈને તું ભેગી રહેશો ને એમાં બહુ સારું છે. અને સમજીને શાંતિથી તમે પ્રેમથી ભાભીને તું બે રહ્યો છો ને એ બહુ સારું છે. આમ જ રહેજો. હા, અમે તો રહી જ છીએ. હા, તમે રોજ નવા નવા ગતકડા લઈને આવો છો. હા, મને લાગે કે બહાર કઈ કામ નથી મળતું તમને એટલે તમે ઘરમાં આવીને આવા બધા પ્રશ્ન ઊભા કરો. બહાર આટલું કામ તો કરીને આવ્યો વાળીનો, હવે શું કામ કરવાનું? હવે તમને લોકોને પૂછપરછ કરવાની હોય, બીજું હોય શું? તે પૂછપરછ શું કામ કરવી પડે? ઘરમાં માથા જ ન મરાય. લે આલે, ઘરમાં માથા જ ન મરાય એમ તો તમે પરબારું બધું ઉકલાવી નાખો. અમને થોડી ખબર પડે એમાં હું છું ને હું નહીં. જાણવું તો પડે ને, મા બાપ છે, પૂછવું પડે, ફરજ છે મારી. તે હું તો એમ કહું વાડીએ ભેગા લેતું જવાય. હા, ક્યાંક અમે ધ્યાન ન રાખી તો? એટલે તું વહીવટ કરી વાડીએ લઈ જવાની. હા, તે તમને અમારા ઉપર વિશ્વાસ તો છે નહીં તો વાડીએ જ લેતું જવાય. કરતી હોય કરીને શાંતિથી મગજ મારી કરતી. હા, તો હું તો શાંતિથી જ બેઠી હતી. કામ કરી જાય બેઠી ક્યારની. મને દુખે કમર, હું કઈ નહીં કરું. બસ શરૂ થઈ ગયું. હજી તો કહેતી હતી હમણાં કે હું તો આમ કરી નાખું તેમ કરી નાખું.
આદિભાઈ આ હું કરો છો? હું કરું છું એટલે હા કામ કરતો હતો. એ તો મને ખબર છે કે તમે કામ કરો છો, પણ તમે શું કામ કરો છો એમ પૂછું છું. અમે બે બાયું નથી ઘરમાં? એમ તો મારે ક્યાં કરવું જ પડે. અમે જોયું કે આ બધું રણ વિખણ પડ્યું હતું. હવે સંધ્યાએ નહીં કર્યું હોય, તમે નહીં કર્યું હોય તો જ પડ્યું હોય ને. અને ભૂલમાં બાની નજર જો પડી જાય તો બા આ બધું કરવા મળે. એટલે મેં કીધું લાય હું જ કરી નાખું. તો અમે કહીએ છીએ બાને કેટલી વાર ના પાડી કે તમે કામ ન કરો. એકના વગરની બે બાયું છે આ ઘરમાં, પણ કોણ જાણે બાને શું છે, જ્યાં હોય ત્યાં બસ ધોડીને કરવા માંડે છે કામ. એમાં અમારો શું વાંક? ભાભી એવું ન હોય. આ તમે જાણો છો ને કેમનો સ્વભાવ એવો છે. કામ સામું દેખાતું હોય ને પડ્યું રહ્યું હોય એને જરાય ન ગમે. એ તરત કામને પૂરું કરી નાખે. તો ઉંમર પ્રમાણે માણસે સુધરવું એ પડે. હવે આખી જિંદગી એકને એક વાત ન કરવાની હોય. હવે ઉંમર થઈ ગઈ છે તો શાંતિથી બેહવાનું હોય, વિચારવાનું હોય. અને એકના વગરની બે વહુ છે, વહેલા કે મોડા વહુને વાહિદા અમે ન કરી નાખી. તો પણ તમે ક્યારે કરશો? હું એ જ કહેવા માંગુ છું. અટાણ હું અહીં શું કરવા આવી? હું ને તમને શું લાગે હું અહીં શું કરવા આવી? મને શું ખબર હું કરવા આવ્યા? એ કામ કરવા જ આવી હતી, વાહિંદા કરવા જ આવી હતી, પણ તમને જોયા એટલે હું ઊભી રહી ગઈ. ઠેક એવું હતું એમ ને? હમ વાહ વાહ, ખરેખર તમે સમજુ બહુ હો. તમારા જેટલી નહીં, મને ખબર છે સમજો તમે વધારે છો મારા કરતા. એમ તો પછી મારે તમને સમજાવવા પડશે કે આ છે સમજાવો ને, સમજાવો. મા બાપ ઈ આપણા માવતર તો કહેવાય. તો મા બાપનું ધ્યાન રાખવું, એમની સેવા કરવી એ બધી આપણી ફરજ કહેવાય. આ તો અમે કાઢી મૂક્યા છે, ધ્યાન તો રાખીશી. સવારથી હા જુદી વાહન વાહે ફરી ઓલા નાના છોકરા હોય ને એમ હાચવી છે. હવે એનાથી વધારે અમારે શું કરવાનું કયો? એટલા બધા હાંસવાય હારા નહીં. કારણ કે છોકરાને જેમ હાંસવતા હો તમે તો વળકાઈ નાખતા હો. અને એવું બનતું હોય કે જો કંઈ ભૂલ કરે તો મારી પણ લ્યો. ગૌઢા માણસ છે, આપણે એની થોડી ઘણી સેવા કરવી પડે કે ન કરવી પડે? સેવા બરાબર છે, પણ હા પહેલી વાત બરાબર નહોતી. છોકરાને જેમ હાંસવાય નહીં માવતર કોઈ દી. તો આ એમ જ સાચવવા પડે. ગૌઢા માણસ છોકરા જેવા જ હોય, એને જોઈ રાયડું ન નાખો છો તમે. ખીજાવું પડે. કેમ? હવે એ નકરું ગયડું ખાધા કરે ને માંદા પડે તો શું કરવાનું? એટલે બાપુજીને કંઈક મારે ઊંચા અવાજે ખીજાવવું પડે. પણ એના હારા હાટું કે બીજા શેના હાટું? કોઈને કાંઈ ખીજાવવાની જરૂર નથી. અને બાપુજી છે ને બધી ખબર પડે છે, બા ધ્યાન રાખે જ છે. અને બાપુજીને એટલી ખબર છે કે મારા શરીરમાં માંદગી આવીને ઊભી રહી. જહની માથે જોડા. ગમે એટલું કરો તો અમુક માણસ છે ને હોય એવા દેખાય જ રહે. હું કહું છું, તમને જો તકલીફ પડતી હોય ને તો તમે એક કામ કરો, તમે મોટા ભાઈ છે ને ત્યાં વૈયા જાઓ. આ સંધ્યા અહીં એકલું કરી લે. એકલી મિલકત ખાવી છે? ને તમે મિલકત માટે બેઠા છો અહીંયા? જરૂર નથી કે મિલકત માટે બેઠી હોય, પણ મારું ઘર છે, મારે ન જવું હોય તો હું નોય જાઉં. હું પહેલેથી ગામડામાં રહીશું એટલે મને શહેરની હવા ફાવતી નથી. તમને એટલો બધો વાંધો હોય તો બા બાપુજીને લઈને તમે વયા જાઓ. બા બાપુજીને લઈને હું કામ જાઉં? તો હું શું કામ જાઉં? તમારે બા બાપુજીને લઈને નથી જવાના, તમારે દેખલાએ જવાનું છે. જરૂર નથી. સલાહ આપવા માટે તમારો ધન્યવાદ, પણ જરૂર નથી. હું આ જ ઘરમાં રહીશ. અને રહી વાત કામની, તો જેટલી સલાહ મને આપી ને હવે એટલી જ સલાહ તમારી બાયડીને જઈને આપજો કે એ કામ કરે. એ કરે જ છે. એમ? હા, મેં તો ન જોયું કોઈ દી. તમે કોઈ વાકમાં ક્યાં આવો છો કોઈ દી? તમને પૂછીએ તો કે કામ કરવા આવી હતી, એને પૂછીએ તો કામ કરી નાખ્યું. તમે કોઈ દિવસ એમ તો કહેતા જ નથી કે અમારે કામ નથી કરવું, કે અમારે આમ થાય છે તેમ થાય છે. બસ અમારી સામે તમે હરખા જવાબ જ આપો છો. સાચી વાત છે. પતી ગયું તમારું. તો હવે કામ કરું કે વાત કરવી છે આપણે? કામ જ કરવાનું હોય ને, કામ કરો તમારું. ઘણું ઘણું. હું કહું છું, આ જો આપણે એકવાર ચેકઅપ કરાવીને આવ્યા ને તમને કાંઈ નથી, આ નખમાંય રોગ નથી. આ ડાક્ટર કહેતા હતા કે આ ચિંતા કોરી ખાય છે. તમને ચિંતા કઈ વાતની છે? આ ચિંતા એ જ વાતની છે. આ છોકરાઓ ઘર તંત્ર લઈને બેઠા હોય તો એ જ હોય ને ભાઈ. હવે એ તો છે, હવે છોકરાઓના ભરોસે છોડ દેવાનું, અંધું સારું થવાનું છે ને. ખોટી હું ઉપાધિ કરવાની તમારે? જો સમયનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. પણ તમે છે એવો કે એક જ વસ્તુ મગજમાં રાખીને હાલો છો, બસ આમ જ છે તેમ જ છે. અરે એ બધું છોડો ને, બધું સારું થઈ જાય ધીમે ધીમે. ખોટી હું મગજ ઉપર આવી ઉપાધિઓ લેવી જ જોઈએ તમારે? હે એક ઉપાધિ કાઢે ને બીજી વધે છે, એવું થાય છે. હવે શરીરમાં કંઈ સારું આ ઘૂંટણ એટલા બધા ફાટે ને કંઈ સમજ નથી પડતી. આ ઘૂંટણે બહુ ઊભું નથી થવાતું. તું કે બે રહેવું શું કરવું? આ તે કાંઈ વાંધો નહીં. એવું લાગે ને તો પાછા જા. હું બસ તમે ઉપાધિ ન કરતા. અને હું તો કહું છું થોડા દિવસે ને આપણે હવા ફેર કરી આવીએ. હાલો, આ લોકો શહેરથી ગામડે આવે, આપણે ગામડેથી શહેરમાં જઈએ.
આ થોડું ગોવિંદને સારું લાગશે કે બા બાપુજી મારી ભેગા રહી છે. અને આમ પણ તમે જુઓ ને, પહેલાં તો તમે ખેતરે જતા આવતા, આ ઘૂંટણે તમારું ઘર જ પકડાવી દીધું. આ પાદરે જતા, તમે હંધાઈને મળતા, વાતો ચીતો થતી. આ એકલા માણસને મૂંઝારો ખાઈ જાય. સમજ્યા તમે? પણ હું કરું બોલ હવે આમાં મને કંઈ સમજાતું નથી. હવે કંઈ હલાતું હોય ને તો એ ઠીક છે, ચાલવા જાય તો આ ઘૂંટણ દુખી જાય, વજન છે એટલો બધો, આ કમર દુખે, પછી ક્યાંક કોઈ દવા લગાડવાવાળો ટાઈમ છે તારી પાસે? તું એ થાકેલી પાકેલી હોય, તને ક્યાં પછી સીંધવાનું હોય બધું? એના કરતાં આપણે એમ કે બેસી રહેવાનું અહીંયા કરીએ. અમે બેસવાનો કંટાળો જ આવે છે, પણ શું કરવાનું મન કે લે. ને હવે છે ને આમાં કાંઈ પૈસા બગાડવા છે નહીં. અટાણ હોડીમાં બેઠી 3 વાર આપણે બધું રિપોર્ટ કરાવ્યા ને આ રિપોર્ટમાં કાંઈ આવતું છે નહીં, કાંઈ દેખાડતું નથી એ લોકો. અને મને તો એમ થાય કે આ ડૉક્ટર લોકો ખાલી ખાલી દેખાડતા હોય તો મને શાંતિ જ થાય કે કાંઈ થયું છે. આ તો પૈસા ખર્ચે ને કાંઈ નથી આવતું. જો માણસ છે ને બીમારી કરતાં એના મનના વિચારોથી મરી જાય. એટલે છે ને આવી બધા ખોટા વિચારો જ કરવાના રહેવા દો. આપણે કોઈ વિચાર કરવાના નથી થતા. હું કહું છું એ બધું છોડો ને, હું ખાલી એટલું કહું છું કે તમે છે ને થોડું થોડું હાલી નહીં, ત્યાં પાદર સુધી તો જાઓ, ખેતરે ન જ જાઓ તો થોડા તમારા મનના વિચારો બદલાશે. કાંઈ નહીં તો આપણે આ બાજુના મંદિરે જાઓ. સમજો છો તમે? મંદિરે જઈને શું કરવું બોલ? હવે ભગવાન પાસે કંઈ માંગવા તો જવાય નહીં કંઈ. હવે માંગવા જ હોય નું કંઈ માંગવાનું હોય તો ભગવાન પાસે જવાનું હોય. ખાલી ખાલી ભગવાન પાસે જઈને શું કરવું? એ વાતે સાચી તમારી. ભગવાન પાસે માંગવા જવાનું હોય તો જ જવાય, બાકી ખાલી હાથે કોઈ ભગવાનને નમતું નથી. કરે છે આ દુનિયામાં બધા એ જ તો કરે છે. કંઈ ને કંઈ ખાલી હોય ને કાંઈ જોતું હોય કે તકલીફમાં મુકાય તો જાય. હું કહું તમને, આ મીરાઓને 2 દી પહેલાં મેં કીધું હતું કે મારે છે ને થોડા ઘણા રૂપિયા જોઈશે. ન દીધા બોલ. એમ કીધું કે તમારે વળી રૂપિયાનું શું કામ છે? 2 ટાઈમનું જમવાનું મળે છે, ઓહોના ખાધા પીધે સુખી છો, તો પછી હવે રૂપિયા શું કામના? આવી બધી વાતો કરી એટલે મારું મન ખાટું થઈ ગયું. પછી હું ત્યાંથી ઝટપાસી આવી ગઈ. એમાં એમ છે કે મારે છે ને આ મારા ભાઈને ઘેર જવું છે, તો ત્યાં જાઉં તો હાથમાં કાંઈક રૂપિયા તો જોઈ કે ના જોઈ? ખાલી હાથે થોડી જવાય છે? તારે છોકરાને જ કહેવું પડે, બાકી વહુ તો તને કહી દે એમ છે નહીં. અને મોટી ભૂલ તો છે ને હવે મેં જ કરી છે, મને એવું લાગે છે. કાંઈ નહીં, ઉપાધિ ન કરો, થઈ જાય બધું. હા, આમાંય પાણી પડ્યું છે. આ બધું હું હંધું અહીંયા આમ પડ્યું છે. અહીંયા શું કરો? આ હંધું પડ્યું છે કામ વગરનું, અને બીજો ગોરોય નથી મૂક્યો અહીંયા. પાણી હારું અભડાય એમાં ખબર પડે? હું બોલ્યા? જી ને તી માણા પાણી હારું અડે ને આ ગોળા તો એ અભડાય છે. હાથ આમ રાખો. આ ઘર અમારું છે. હા, હું એમ કહું છું કે અમારું ઘર છે. તમારું ને તમારા દીકરાઓનું, એટલે કે મારું અને મારા દેર આદિત્યનું ને સંધ્યાનું ને મારા પતિ ગોવિંદનું. તમારે શું લેવા દેવા છે કે તમે અહીંયા આવી રીતે બોલો છો? હું લેવા દેવા એટલે ઘર ઊભું કરનાર જ અમે છીએ. આ તમારા હાહરાએ બધું ઊભું કર્યું છે ને મારા અડવાથી આ પાનેરું કેવી રીતે અપડાઈ જાય? લે વળી આજ હું અડાડો છો? એક ગોરો તમે કાલ ફોડી નાખ્યો છે, આ બીજો ફોડી નાખો હવે? ફોડી નાખ્યો એટલે? એટલે એમ કે તમે બે માંથી એક માણા ગોળો અડો ને એટલે અમારા ઘરમાં નહીં પોહાય, અભડાઈ જાય એટલા માટે. બસ બસ મીરાવો, બહુ થયું. તમારું ને સંધ્યાઓનું આટલા દીથી થાકતા જ આવ્યા. તો નવાઈ મારી કઈ ફરજમાં આવે છે ને ઢાકો છો, અને હું તો કહું છું નો ઢાકો, ઉઘાડું કરી નાખો. એક વાત સાંભળી લો મારી, આ ઘરમાં હવે તમારી બહેની કોઈ જરૂર નથી. આટલા દી સેવા કરી ને બસ હવે. બસ હવે એટલે? હા, સેવા કરી એટલે આ અમારા દીકરા છીએ હજુ. હો, અને દીકરા કામ કરવા નથી આવતા, કામ અમારે કરવું પડે છે વહુને, અને વહુને આ વસ્તુ પોહાતી નથી. જે હોય તે અમારું ઘર, અમારા દીકરા, અમારી પ્રોપર્ટી, અમારી મિલકત. એક કામ કરો, આ બધું છે ને પોટલું વાળીને બાંધો, માથા ઉપર મૂકો અને જાવ અહીંયાથી. આ તો છે ને મેં સમય કરતાં પહેલાં તમારા બાપુજી આ બધું નામે કર્યું ને એનું આ પરિણામ છે.
એટલે તમને લોકોને દાદાગીરી કરવાની હક મળી ગયો છે. પણ કંઈ વાંધો નહીં, હવે હું કાંઈ નહીં છુપાવું. આદિત્યને અને ગોવિંદને બંનેને ફોન કરીને કહું છું કે તમે અમારી હારે કેવો વ્યવહાર કરો છો. ફોન કરવાનો ટાઈમ આપું તો ને 10 મિનિટ. 10 મિનિટની અંદર હું અને સંધ્યાઓ ભેગા થઈને હમણાં આવીએ છીએ તમારી પાસે. પછી તમારે જેને ફોન કરવો હોય ને એને કરજો. એટલે વાત કરવી છે અમારે. શું એટલે? કામ છે અમારે બેયને તમારું. અમે તમારી હારે એકવાર વાત કરી લઈને પછી તમારે જેને ફોન કરવો હોય એને ફોન કરવાની ખુલ્લી છૂટી. તમે ધમકી આપો છો મને? જે સમજી ખબર પડી ગઈ ને તને કે ધમકી આપું છું તો સાંભળી લે ડોહી, આ ઘરમાં હવે તારી કોઈ જગ્યા નથી. એટલે મહેરબાની કરીને લવારો ઓછો કરવાનો અને હામું બોલ્યા સિવાય જે થતું હોય ને એ કામ કરવાનું. આટલામાં સમજાણું કે હજી આગળ કાંઈ બોલું? તું કારીને બોલાવો છો તમે? કેમ દુઃખ લાગ્યું? ઓ આખી જિંદગીમાં તું કરો ક્યારે સાંભળ્યો નહીં હોય એટલે નહીં. પણ શું કરીએ હવે, આદત પાડવી પડશે. હજી જીવનમાં એવા કેટલા આગળના પડાવો આવશે કે જ્યાં આપણને કાંઈ દઈશ નહીં હુજે, પણ આપણે જીવવું પડશે. ઓકે, સમજી નહીં? સમજાઈ જશે. થોડીક વાર ખમો, હમણાં બધું સમજાઈ જશે. હો જુઓ મીરાબો, મારે તમારી હારે કોઈ બહેસબાજી નથી કરવી. આ હંધું ગંદુ પડ્યું હતું ને એટલે હું આ પાણીયારું ચોખ્ખું કરવા આવી. કોઈ જરૂર નથી. જેનું ઘર છે ને એને ખબર પડે છે કે કેટલું અવેરાય ને કેટલું ન અવેરાય. આ તો અત્યાર સુધી અમે કાંઈ બોલતું નહોતું. અમને એમ થયું કે રહેવા દો ને, ગૌઢા માણા હારે ક્યાં માથાકૂટ કરવી. પણ ગૌઢા માણાને શોખ હોય તો પછી શું કરવાનું, એટલે અમારે બોલવું પડે છે. તમે માથાકૂટ નથી કરતા, તમે વાતે વાતે અપમાન કરો છો. તમારા હારાનું મારું, તમે સંધ્યાઓ બેવ એક જેવી છો. એકે દિવસ અમને સુખથી રોટલો નથી ખાવા દીધો. અરે જે દીથી આવ્યા ને પરણીને ત્યારે તો મોટી મોટી વાતો કરતા. તમે જરાય ચિંતા ન કરો બા, અમે તમારી દીકરીઓ બનીને રહેશું. પણ ક્યારે આ દીકરીઓ ઠીકરીઓમાં ફેરવાઈ ગઈ ને ખબર જ ન પડી. સાચી વાત છે. પણ એમાં કઈ નવાઈની વાત નથી. માણાને રંગ બદલતા વાર ન લાગે એમ અમને ન લાગી. અને આમ પણ હવે મિલકત જ નથી તો તમારું કામ શું છે આ ઘરમાં? હું તો કહું છું કે તમે છે ને તમારા ભાઈને ફોન કરો, આવીને તેડી જાય તમને અહીંયાથી. મારો ભાઈ અમને હું કામ તેડી જાય? સેવા કરવા માટે ગૌઢિયાની. માણાને પૂન મળે કે નહીં? તો સેવા કરવાનો ખરો અધિકાર તો મારા દીકરા બહુનો છે. મારો ભાઈ અમારી સેવા હું કામ કરે? કરશે. ભાઈ એ સેવા કરશે, ગોળો ન અટતાવે. પાછું શું થયું? મોઢું નાનું કરીને બેસી ગઈ. હું નથી થયું એમ પૂછો ને. વિચાર તો કરો તમે. જે વહુઓને દીકરી બનાવીને આ ઘરમાં લાવ્યા, એને જે આપણી હારે વ્યવહાર કર્યો એ જોયો તમે? હવે એને આદત પડી ગઈ છે અને આપણને પણ આદત પડી ગઈ છે આને સહન કરવાની. પછી એમાં ક્યાં કંઈક નવી વાત છે આ? હા બરાબર છે, ક્યાં નવી વાત છે? આપણને આદત પડી ગઈ છે. આપણે બધું જતું જ કરવાનું. આપણે કોઈ વાતને ગળે નહીં વળગાડવાની, એમ જ ને? એવું જ થયું ને. સમયને જીતી નહીં શકાય, સમયને હારી પણ નહીં શકાય, પણ સમયથી છે ને શીખી શકાય. અને એ આપણે આ શીખ્યા છે તને. સાચી વાત છે તમારી. સમયે અંધું શીખવાડી દીધું કે બાળકને એની હેસિયતથી વધારે ક્યારેય કંઈ નહીં દેવાનું. આ દીકરા અને વહુને આપણે હંધુએ આપી દીધું. આપણા દીકરાઓને તો ખબર નથી કે આપણી આ ઘરમાં કેવી સ્થિતિ છે, આપણે કેવી રીતે જીવી રહ્યા છીએ, આપણે ખુશ છીએ કે નહીં. છો મારું અપમાન, તમારું અપમાન, વાતે વાતે બોલવું, ઉતારી પાડવું, એ સમજે છે શું એની જાતને? એને એમ લાગે છે કે એ જે કરી રહી છે એ બધું બરાબર કરી રહી છે. અરે આજે નહીં ને કાલે અને ભવિષ્યમાં એ પછતા હે જ ને. મને તો એટલી ખબર પડે છે કે જે ઘરમાં મા બાપની આટરડી કકલે, મને તો એટલી ખબર છે કે જે ઘરમાં મા બાપની આટરડી કકલે, મા બાપને હેરાન કરે, મા બાપને દુઃખી કરે, એ માણસ ક્યારેય સુખી નથી રહેતો. એ ઘરમાં ક્યારેય બરકત નથી રહેતી. એટલી મને ખબર છે. મને કહેશે કે મારા ગોળાનું પાણી અભડાઈ જાય. અરે મારી હાહુએ મારા પગલાં પાડીને આ ઘરમાં મારા વધામણા કર્યા હતા અને એ ગોળાનું પાણી હું અડું ને અભડાઈ જાય. હું બોલે છે એનો એને ભાને નથી. પણ એક કામ કર ને,
આ બધી ઝંઝટમાંથી મુક્તિ કરવા એક કામ કરને, આ બધી ઝંઝટમાંથી જો મુક્તિ મેળવવી હોય ને તો આપણે જ આ ઘર છોડી દઈએ. હું એમ કહું છું કે આપણે કોઈ વૃદ્ધાશ્રમમાં ચાલ્યા ગઈએ. બીજો તો આપણી પાસે કોઈ રસ્તો છે જ નહીં ને. કોઈ વૃદ્ધાશ્રમમાં જઈશું ને તો કોઈકની સેવા કરશું તો. ક્યાં જાઉં વૃદ્ધાશ્રમનું નામ સાંભળ્યું અત્યારે જાવ છો હાલો ઉપડો હાલો હાલો નીકળો નીકળો બા હાલો હાલો હા એ તો ખાલી વાત કરતા હતા. લે આવી વાતો ન હોય, આ બધું હાચીને કરવાનું હોય. અરે તમે કહેતા હોય તો થેલા ભર દો. અરે પણ વહુ બેટા જે ઘરમાં બબે દીકરાઓ હોય, બબે વહુ હોય તો શું એના મા બાપ એને ભારી પડે? હે ડોહાવ બોલાતું નથી ને હું કામ એટલું બધું બોલો છો? આ ઠો 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 કરીને અડધા મરી રહ્યા છો. હજી વધારે આને વધારે ઓલું કરવું છે. હવે ઠાઠડીમાં પગ તો લટકી જ રહ્યા છે ને કબરમાં તમારા, તો માની જાવ ને કે સાચી વાત છે. હવે મારે વયું જવું જોઈએ તો થોડી મંગાવો અને હુડાવી દો ને બેને હારે. એ અમે કરી એ અમારે કરવાનું. હા આ ઘર અમારું આપણે જવાનું. આ બે ઉચકા એમ છે આપણાથી આ ઘર અમારું છે, તો અમે નહીં જાય. એટલે આ તમે રોબ બતાવો છે એમ ને કે ઘર અમારું છે એમ. બા તમને ખબર છે 6 મહિના પહેલા ઓલા બાપુભાઈ ઘરમાં આગ લાગી હતી. બાપુભાઈના બા અને બાપુજી બે અંદર હતા અને બાપુભાઈ તો બિચારા વાડીએ ગયા હતા. કોણ જાણે હું મતી ફેરીને કોને હું થયું ને આખું ઘર એકલું એકલું હળગી ગયું. કા તો બા મને તો બીક લાગે એવું આપણા ઘરમાં થયું હોય તો. ઈચ્છા એટલે તને ખબર છે ઉભા રહ્યો એક વાત કરું. હું મારા પપ્પાને છે ને મારી બાજુમાં એક માજી રહેતા. હા તેને બહુ ને નકરા કંડાજ કરતા એને હા હું છે ને ઢોકળા બહુ ભાવતા. ઢોકળા ખવડાવીને હોય હોય માણા કંટાળે પછી ક્યાં જાય આમાં હે તો? એટલે છે ને બધાય માણસે રીતે રીતે રહેવું છે. મને એટલી ખબર બહુ પડી. બિચાર્યું કેટલું સહન કરે. છે રીચા, આપણા ઘરની વહુના સંસ્કાર જેને તું આ ઉંબરામાં લક્ષ્મી પૂજન કરીને લાવી હતી. આ ઘરના ઉંબરામાં એ રાકાણું થઈ ગયું બે. તઈ હા અમારા સંસ્કાર નથી. આ સંસ્કાર વગરના તમને અત્યાર સુધી રાખ્યા. જો બેટા બોલતા તો અમને પણ બહુ આવડે છે. બોલો તો પણ શું ના ના કામ બોલીને બતાવો ને એટલે ખબર પડે અરે હમણાં તમને. જેની પાસે સંસ્કાર નથી, જેને બોલવાનું ભાન નથી, એની સામે અમારે બોલીને શું કરવું, શું ફાયદો થવાનો? તો હવે એની સામે રેવાય જ નહીં. એ જ વિચારીએ છીએ ને એ જ કરીએ છીએ અમે. બસ નીકળો ચાલો ઉપડો. હાલો ઉભા થાવ. અને આમ જો અરે પણ તમે રવા થેલા દો, અમે ભરવાની જતા જરૂર જ જઈશું. નથી. થેલા ભરવાની જરાય જરૂર નથી. વૃદ્ધાશ્રમમાં બધાય દાન કરવા આવે. તમને ખબર છે ભાભી? અરે માથે ખાટલો ઊંચો કરી આ ઊભા ન થાય ને. અરે તમારી જરૂર જ નથી અમને. અમે અમારી મેરે ચાલ્યા જશું. એ ન્યા દાન કરવા આવે કપડાં ને ઓલું બ્લેન્કેટ ને બધુંય. હા, તમારે કોઈ વસ્તુની જરૂર નહીં પડે. તમારે છે ને અમને મૂકવાની જરૂર નથી. અમારા પગ હજી ભાંગી નથી ગયા. અમે જાતે જઈશું. જોયું હા ડોહાનો તો બરો બેહતો જ નથી હેઠો. બસ કરો, જાય છે અમે. ચાલ 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 રીચા, આ ઘરમાં આપણું કઈ કામ નથી. પાછા ન વળતા હો. ભાભી હું કહું છું ખબર છે? તું મને કાંઈ કે મને ઘડીક વાર મને છે ને 50 વિચાર આવે છે મારા મગજમાં. મને કહી દેવા દો ને પહેલાં. આપણે બેયને કાઢી તો મૂક્યા છે. તમારા દેર આવશે તો એટલી બીવડાઈમાં એમ કહું છું તને હું. તાતામાં કઢાઈ તો ગયા પાવરમાં પણ હવે આપણે શું કરું? ના પાડતી હતી એટલું બધું બોલોમાં એટલું બધું બોલોમાં. હું કરશું ભાભી આપણે? મને તો કેટલી ચિંતા થાય છે ભગવાન. આદિ આવશે તો હું કહીએ ને. શું થયું? શું કહેવાનું છે? તમને ખબર છે આ તૂટીને પડી ગયું નીચે. આપ પડીને તૂટી ગયું હા કે તૂટીને પડ્યું? અરે એ બધું હવે આજે મુદ્દા ઉપર આવો ને. અરે પણ કોને શું થયું? હવે તમને બંનેને કાંઈ થયું તો નથી, ભાભીને કાંઈ નથી થયું, તને કાંઈ નથી. એટલે અમને થાય ત્યાં જ આપ તૂટે બાકી નો તૂટે. વાત તમને કરશો? ખબર હે હા બાન બાપુજી હવારના ગયા હજી ઘરે ન આવ્યા. આજે ને બે મને એવું કીધું તું કે અમે હમણાં આવી છીએ. મંદિરે જાય છે. હા અને ત્યારની અમે બે રાહ જોઈને અહીં ઊભ્યું છે પણ આવ્યા જ નહીં. તો તે ફોન કેમ ન કર્યો? કર્યો ફોન તો કરી શકતી હતી ને. કર્યો તો મેં કર્યો તો પણ તમારો ફોન બંધ આવતો હતો. મારો ફોન ક્યારે બંધ આવે? હવે અમને શું ખબર કંપની વાળાએ શું કર્યું હોય, કેટલા ફોન કર્યા. તો જુઓ, હા બા બાપુજી હવારના ગયા છે ને હું કામ ગયા મંદિરે? બંને હારબર શું કામ હતું? ત્યાં એમ કીધું કે આજ સોમવાર. બાને એકલા જાવું તું. હા તે એકલા મોકલાઈ બાને એટલે બાપુજીને કીધું પણ તમારા બા હે તો વટવાડા જ તે અમને બેન તો ચોખ્ખી ના પાડી. તમે માર ભેગ્યું તો આવતું જ નહીં એ કઈ. તમને ખબર મને ડાકણું કહેતા હતા હવારમાં ઈ. બસ કરો બસ. આ જે રીતના નાટક કરો છો એના ઉપરથી લાગતું નથી કે તમને આટલું બધું દુઃખ લાગ્યું હોય.
લે હવાર દીના નથી આવ્યા ને તમે હવાર દીના એવું છે જો તું બસ ને સંધ્યા, હું કહેતી હતી ને કે તારો ઘરવાળો કોઈની વાત નહીં માને. તમે તો હવે હમણાં કઈ નહીં છૂટી જાઓ. અમારા ભાઈ તો તમારો વિશ્વાસ એ કરશે. મારે કોની પાસે જાવું, કોને કેવું? કોઈને નથી કહેવું. આવી ગયો વિશ્વાસમાં. બા બાપુજી અહીંથી મંદિરે ગયા છે, સવારના ગયા છે ને હજી પાછા નથી આવ્યા. ત્યારના તમે લોકો આમ રોઈ રહ્યા છો, એની રાહ જોઈ રહ્યા છો ને અહીંયા વાટે ક્યારના ઊભા છો. મંદિરે 2-4 જણાને કેવડાવ્યું તું ખરા કે મળે ને તો મોકલજો ઘરે એમ. હા, કોઈ ન મળ્યા. ઘર રેઢું મૂકીને થોડું જવાય ને. એ વાતે હાચી. હેઠું મૂકીને થોડું જવાય. ખબર નહીં શું થયું હોય છે. રસ્તામાં બાપુને કઈ તબિયત ખરાબ થઈ હોય ને. ના ના, એમ તો હાજે હારા ગયા તા ઘરેથી તો. પાણીનો બાટલો લઈ ગયા છે, ડબ્બામાં તમને કેમ ખબર એટલું બધું? પાણીની બોટલ ને બીજું મેં જ ભરી દીધું તું કે બિચારાને ભૂખ લાગે તો ખાવા થાય. સફરજન સુધારીને મેં ભરી દીધું. તમને ખબર હતી કે એમને એટલી બધી વાર લાગશે? મંદિર તો આપણે કઈ આઘું નથી. અરે હમણાં બાપુજી દવા પીવે છે તેને ઘડીકે ભૂખ નથી અને લાગતી. પાણી બા બિચારા હાલી નો કે પાણી નો પીવું પડે એને. ધ્યાન રાખી તોય વાંધા. કાંઈ વાંધો નહીં. આટલું ધ્યાન રાખ્યું ને એ ઘણું છે. હવે તમારે વધારે ધ્યાન નહીં રાખવું પડે. એટલે આભાર તમારો ભાભી સંધ્યા, કે મારા બા બાપુનું તમે ધ્યાન રાખ્યું. હું 2-3 દિવસ માટે બહાર હું ગયો ત્યાં તમે વધારે પડતું ધ્યાન રાખી દીધું એવું લાગે છે. ના ના, એવું કાંઈ નથી હો. એવું નથી ને? તો ઠીક છે, તમે ઉપાધિ ન કરો, ઘરે જાઓ. હું એમને ગોતવા જાઉં છું અને એમને લઈને આવું છું. ઈ ન મળે. અમે 4 જણાને મોકલ્યા મંદિરે. એને છે ને મન નહીં હોય આપણા ભેગું રહેવાનું. ન મળે તો તમે અહીંયા વાટે હું કામ ઉભા છો? હા તો અમને એમ થયું કદાચ વળી ગૌઢિયાના માવતરની રાહે તો રહેવું પડે ને. ઘરે રાહ જુઓ. હું પોલીસ સ્ટેશને જાઉં છું, ત્યાં જઈને ફરિયાદ લખાવું છું. બા બાપુજી ગમે ત્યાંથી મળી જાય. ફરિયાદ લખાવીને આબરૂ થોડી કઢાય ઘરની કાંઈ હે? ગામ વાતું ન કરે. અને આ કોક એમ કહે કે ઘરમાં બબ્બે બહુ હતી ને બા બાપુજી ખોવાઈ ગયા, ખબર ય ન પડી. તો અમારા માવતરને શું જવાબ દેવા અમારે? જવાબ તો પોલીસવાળાને તમારે આપવા પડશે. અને કદાચ જો બા બાપુજી મળી ગયા અને એમણે સાચી હકીકત કહી દીધી કે તમે એમને જો ઘરમાંથી કંઈ કાઢ્યા છે, કંઈ કીધું છે આવું કેમ? કે દુઃખ લાગે એવું કંઈ કર્યું છે અને એ લોકો ઘર છોડીને ગયા છે, તો તમારા લોકોએ જેલમાં જવું પડશે. એમાં વધારે બીજું હોય હું? ના ના ના, તમે આ શું કરો છો? આબરૂ હોય જાય. બીજું હવે કંઈ થાય હું જેલમાં નહીં જાઉં સંધ્યા. ના ના હું નહીં જાઉં. કહેતી હતી કે રહેવા દે બધું ઘરમાં એમ. મેં કઈ કર્યું જ નથી. આ ભાભી એમ કહેતા હતા કે જ્યારે હોય ત્યારે ડોહન ડોહી બે માથે પડે છે. એટલે તું નથી કહેતી મને હારો આ કઢાવા લાગ્યા મને ખબર ને ધક્કા મારી. હું તો સાઈડમાં ઊભી હતી, ખબર છે નો. જરાય શરમ નો આવી તને? અને શરમ આવી જોઈએ તમને પણ. ખબર પડી ગઈ મને. તમે લોકોએ જેમને કાઢી મૂક્યા એમને. એટલું યાદ રાખજો, મારા બા બાપુજી જો ન મળ્યા ને તો તમારો વારો પડી જવાનો છે. મળી જાય. કારણ કે તમે જે કર્યું છે ઠીક નથી. તમારા માવતરને કોઈએ કાઢી મૂક્યા હોય ને રોડ ઉપર તો તમને ખબર પડે કે કેટલું દુઃખ થાય. અરે વાંક શું હતો એમનો? ખાલી સેવા કરવી પડતી હતી એ જ ને. અને એટલી બધી સેવા કોણ કરાવતું તમારી પાસે? સમયસર જમવાનું માગતા હતા, દવા માગતા હતા, બીજું કંઈ માગતા હતા તમારી પાસે, છતાંય તમારથી થતું નહોતું. અને મારા મોઢે તો બહુ સારા બનતા હતા કે અમે તો હથેળીમાં રાખીએ છીએ, ધ્યાન રાખીએ છીએ. આ ધ્યાન રાખતા જ તમે લોકો. કાંઈ વાંધો નહીં, સાચી હકીકત કહી દીધી ને. હવે પહેલાં હું ગોતવા જાઉં છું. જો નહીં મળે ને તો સાચું કેસ કરીશ તમારા બંને ઉપર. એ ઊભા તો રહ્યો. મારી વાત થેલા ભાઈ ઈ આવે પેલા આપણે જવું જોઈએ. જોયું, જીવનના અંતિમ પડાવે આપણે આ દિવસ જોવા પડશે એવું વિચાર્યું નહોતું ને. અરે તું આને અંતિમ પડાવ કહી છે, પણ તું જો હા આપણે આશ્રમમાં આવ્યા છે અને આશ્રમની ટેકરી ઉપર બેઠા છે. આ વડલાની છાયા જો, તું આ પક્ષીઓનો અવાજ જો, કેટલી મસ્ત ઠંડી હવા આવે છે. મને તો અહીંયા વધારે મજા આવે છે. આ ઘરમાં તો અમારો દમ ઘૂંટાટોટ એવું લાગે છે. તમને ખબર છે કે જિંદગીના આ પડાવ પર આવીને આપણે અહીંયા સૌ એકલા ને અટુલા થઈ જઈશું. ખબર નહોતી કે જે ખભે બેસાડીને દીકરાઓને દુનિયા બતાવી એનાથી જ પોતાનું દુઃખ છુપાવીશું. જે ખભા અત્યારે આપણો ટેકો બનવો જોઈએ એને તો ખબર નથી કે આપણે ક્યાં છીએ. જિંદગી કેવી બેરંગી છે ને, ક્યારે કોનો સમય ક્યાં લાવીને મૂકી દે કંઈ ખબર જ ન પડે. પણ શું કરીએ, આપણા સંસ્કાર,
આપણે ક્યાં આવા સંસ્કાર દીધા હતા, પણ નહીં. હવે તો જાણે આપણે બે દખલ ઘરમાંથી કરી દીધા. તો આપણી જ ભૂલ હતી કે આપણે જ આપણી પાસે જીવન ચાલે એટલું રાખવું જોઈતું હતું, પણ નહીં. આપણે આપણા દીકરાઓ પર વહુઓ પર વિશ્વાસ હતો, પણ એ લોકોએ વિશ્વાસઘાત આપણી સાથે કર્યો. કહેવાય છે ને કે સમય કોઈનો સગો નથી થતો. આખી જિંદગી આપણે બધાનું ભલું કર્યું, પણ ક્યાંક ખોટ તો આપણાથી રહી ગઈ હશે ને, કે સમયે આપણને આ સમય બતાવ્યો. કઈ વાંધો નહીં, બધું ચિંતા નહીં કર. જો આપણને ખબર હતી આ જ આશ્રમમાં આપણે મારા પપ્પાએ એટલે કે મારા દાદાએ મારા બાપાએ મોટામાં મોટું યોગદાન આપ્યું હતું, અને હજી આશ્રમ બન્યો છે. પાછળ પાણીની ટાંકી બનાવડાવી, એમાં પણ આપણે કેટલા રૂપિયા આપ્યા હતા. હજી એ જ પાણી આપણને કામ આવવાનું. હા, એ જ આશ્રમ આપણે આજે આશરો આપી રહ્યો છે. શું ખબર અત્યારે મારા બાપાએ પૈસા આપ્યા છે કદાચ મારા માટે, એટલે કે એના દીકરા માટે જ આપ્યા હશે. સાચી વાત છે. ભવિષ્ય કોઈ ભાગ્યું નથી ને કોઈ ભાગી શકશે નહીં. જે સમય આપણો આવ્યો છે ને, એ સમય કોઈનો ન આવે ને, બસ એ જ પ્રાર્થના હવે તો આપણે કરવાની. પણ મને એક વાતની બીક પણ છે કે આપણે તો ઘર છોડીને આવી ગયા છીએ, પણ આપણા બે દીકરા આ વાતને ક્યારે સ્વીકારી નહીં શકે, ક્યારે માની નહીં શકે. અરે આપણા દીકરા સ્વીકારે કે નહીં સ્વીકારે, પણ આપણે અહીંયા બેસીને પણ એને આશીર્વાદ આપશું કે મારા દીકરાઓ ખૂબ શાંતિથી રહે, સલામતીથી રહે, તંદુરસ્તીથી રહે. હું તો ભગવાન અહીંયા પણ આ જ પ્રાર્થના કરવાનો છું. સાચી વાત છે. માવતર ક્યારેય પોતાના બાળકોનું ખરાબ કે ખોટું ના વિચારી શકે. એક વાત કહું, આ ઝાડ પરના ખરતા પાંદડા છે ને, જીવનનું સત્ય શીખવાડી જાય છે કે જો તમે બોજ બનો ને તો આપણા જ પહેલાં આપણને કોરી ખાય છે. સાચી વાત છે તારી. આપણે હવે ખરતા પાંદડા જ થઈ ગયા છે, એટલે આપણા જ આપણને પાડી દીધા. છોડો, જ્યાં આવ્યા છીએ ને ત્યાં પાછી જિંદગી શરૂ કરીશું. કહેવાય છે ને કે જિંદગીનો બીજો પડાવ બહુ સારી રીતે જીવીશું, કોઈ કમી નહીં રાખીએ. જે બધી ભૂલો ભૂતકાળમાં થઈને એ ફરી નહીં કરીએ. ચાલ ફરી જીવી લઈએ. જો સાથ ને તારો સપોર્ટ હશે ને તો ફરી જીવી લઈએ. તો ચાલ ફરીથી તારો સાથ મળે એવી રીતે જીવી લઈએ.